મોર્નિંગ એવરીવન. તો મારી મોર્નિંગ થઈ ગઈ છે એટ 9 o'clock. મહેંદીનો કલર મસ્ત આવ્યો છે, તો બી એટલો બધો મને નહીં લાગતો આવ્યો હોય એવો, પણ આવ્યો છે. હવે હું જઉં છું નેલ્સ કરાવવા માટે. અભી આવે છે તો મને મૂકીને જશે, અને અહીં આગળ બધું લાઇટનું ને બધું કરે છે ગાર્ડનમાં. આ લાઇટ્સ લગાવે છે બધી. લાઇટ્સ કેમેરા એક્શન. શું કેવું છે આ લગન બાબતે એમ પૂછ. થાક લાગ્યો? થાક લાગ્યો. લગન બીજા કોઈએ કરવું ના જોઈએ. અભીને કામ હતું તો એ ગયો તો એના કામથી. તો કૃતિ હતી તો મેં કીધું કૃતિને ચાલ આપણે હવે જઈએ નેલ્સ કરાવવા માટે. તો અમે લોકો સ્કૂટી લઈને નીકળ્યા હતા નેલ્સ કરાવવા માટે. એન્ડ કૃતિ સ્કૂટી ચલાવે છે, હું પાછળ બેસી છું. અમને લોકોને ભૂખ લાગી છે તો અમે લોકો ચણા પુલાવ લેવા ઊભા છીએ શિવશક્તિ. હું ને કૃતિ બે આવી ગયા નેલ્સ કરાવવા માટે યુવરાજ પાર્ક સોસાયટીમાં. હું ચાલતી જઈ જઉં છું. બેસી જાઉં? ચાલ. દૂર કેટલું હતું, પાછું જતા રહેતા. આગળથી રાઈટ લેવાનું. પર્સ અંદર લઈને જ આવે છે? ડિક્કી મૂકી દે, મૂકવું હોય તો. કામ ના હોય તો નથી ને? હા તો મૂકી દે ને, તારે એટલું બધું સાચવવું એની કરતા. હેલો, હાય બોલો. હાય, વ્લોગ બનાવું? હા, નેલ કરાવવા નેલ્સ કરાવવાનું બનાવવું છે. આપણે પેલા નિધિબેનના નેલ કરવાના છીએ, જોઈએ હવે કેવા બને છે ને. હા. હું ને કૃતિ બે ચણા પુલાવ ખાવા બેસ્યા. બહુ ભૂખ લાગી છે. તીખા નહીં લાગતા? મને તો બહુ તીખા લાગ્યા. બહુ ટાઈમ પછી ખાતા હતા. મને રોજ ખાઈએ છે એમ એન્જોય. હવે નેલ્સ કરાવવા માટે આવી ગઈ છું. ફટાફટ નેલ્સ કરાવીને ઘરે જવું પડશે, બહુ લેટ થઈ ગયું છે. મને તો બહુ તીખા લાગ્યા. કયો ફોન છે તારો? મારો વિવો. નેલ્સ કરાવવા ના ના, નેલ્સ આવવાની હતી કઢાવવા માટે, પણ પછી મેં આમણે કીધું ને ગરમ પાણીમાં નાખીને કરી દો, એટલે નીકળી ગયા હતા. સ્ટેન્ડ કઈ જતું રહ્યું યાર. હજુ મળતું નહીં, મને બહુ તીખું લાગે છે. તું હજુ ખાય છે. પાછળથી સનલાઇટ બહુ આવે છે એટલે નહીં. હિન્દીનો તો 3000. હા, એ તો ઓળખે ને યાર. પેલા પાર્લરમાં મમ્મી એને જ બોલાવતી હતી એટલે. બાકી ના મૂકે એટલા. બસ 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 બસ, બાકી એટલા ના મૂકે. આ 3 શેડ નીકાળ્યા હતા, એમાંથી આ વાળો શેડ પસંદ કર્યો છે. નિધિ નેલ્સ કરાવી રહી છે. એના નેલ્સ ડન થઈ રહ્યા છે ધીરે ધીરે. થઈ જશે 1 કલાકમાં. કલાક લાગશે ને? કલાક તો થશે. નેલ્સની હાફ પ્રોસેસ થઈ ગઈ છે. હવે બીજી હાફ પ્રોસેસ બાકી છે, એટલે હવે કરીશું. ઓકે. હમણાં એક જ ફિંગર પર ટ્રાય કરું છું. કેટાઈ કરાવવું છે એટલે એ મને ગમે તો હું બધી ફિંગર પર કરાવી દઈશ. એટલે લેટ્સ સી મને ગમે છે કે નહીં. જો હા, સરસ લાગે છે. મસ્ત લાગે છે. જો છે ને, જો દેખાય છે કે કરાઈ છે કેટાઈ. બહુ મસ્ત લાગશે. મસ્ત લાગે છે.
આપણે 3 થી 4 વાર કર્યું જોવા માટે ખાલી. એટલે પહેલા કર્યું હતું ને પેલા એનાથી સાઈડ વાળું. એમાં ઉપર પ્રોપર છે ને એક બાજુ છે ને રેડનેસ. આ ફાઇન લાગે છે કૃતિ જો. જો હા એટલે મેં ના કીધું આ પહેલા જો મસ્ત લાગે છે. આ સરસ છે. આ જ કરી દો બધી ફિંગર આમાં ઇફેક્ટ મસ્ત આવે છે. અને આમ ક્લિયર દેખાય છે કે કેટાઈ કરેલી કેટાઈ ક્લિયર દેખાય છે. હા આ આવી કરી દો. ચોલ કરવાનું. એક હાથના નેલ્સ ડન થઈ ગયા છે. હજુ આનું હાફ પ્રોસેસ બાકી છે. મતલબ થવા જ આવ્યું છે બંને, પણ આ પ્રોપર થઈ Sunlightમાં ગયું છે અને આ દેખાય હવે પ્રોપર. લાગે છે ઇફેક્ટ. એની ઇફેક્ટ આમાં બતાવવાની. નેલ્સ થઈ ગયા છે એન્ડ અમે લોકો હવે જઈએ છીએ ડાન્સ પ્રેક્ટિસ કરવા માટે. મતલબ મારું ને અભિનું જે ડાન્સ થવાનો છે એની પ્રેક્ટિસ કરવા માટે. હા લાસ્ટ મોમેન્ટ ડાન્સ પ્રેક્ટિસ. કઈ ગયા? જઈએ અમે. ઓકે બાય, મળીએ. આવજો. બાય બાય. બાય બાય. બાય. ચલ હા ચલ બાય. હું આ પાર્લરમાં જઉં છું રેડી થવા. બહુ લેટ થઈ ગયું છે. 5:30ની વાત હતી, 7 વાગી ગયા છે. આ બધું લઈને રેડી થવા જઉં છું. નાનો નાનો ફેસ લાગે છે. હેરસ્ટાઈલ કરીશ પછી આમ થોડુંક સારું લાગશે ને ફેસ. મોટો મોટો નહીં લાગે? જો ડેલિકેટ જેટલો ફેસ હોય એટલો ખાવા લાગે, પણ એના પર પછી આપણે રેડી બી એવી રીતના છે. હા પછી બહુ ઓવર કરી દઈએ ના ઓવર ના સારું લાગે. બાકી ફેસ તો ડેલિકેટ જ સારું લાગે. મોટા મોટા બી રેડી થઈ ગઈ છું એન્ડ હજુ દુપટ્ટો બાકી છે, રિંગ પહેરવાની બાકી છે. મમ્મીનો મેકઅપ ચાલુ છે. મતલબ હમણાં જ સ્ટાર્ટ કર્યો છે. લેટ થઈ ગયું છે બહુ. મમ્મી બી રેડી છે, હું બી રેડી છું. યશ લેવા આવ્યો છે તો અમે લોકો હવે ઘરે જઈ રહ્યા છીએ. ફંક્શન પતી ગયું અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. આજે તો બહુ જ થાક લાગ્યો છે. ફંક્શન બી પતી ગયું એન્ડ વ્લોગ અગર કોઈ ક્લિપ કોઈ લીધી હશે તો હું એડ કરી દઈશ, પણ બહુ જ મજા આવી ગઈ. એન્ડ 1:30 થાય છે, અમે લોકો ઘરે આવી ગયા છીએ એન્ડ મારા ફોઈને બધા આવ્યા છે તો થોડી વાર બેસી એન્જોય કરીએ એન્ડ ધેન સૂઈ જશું. સવારે કાલે તો કશું છે નહીં, જોકે અમારા ઘરે રાત્રે ગરબા છે અમારા ઘરે, તો સવારે તો બી વહેલું તો ઉઠવું પડશે. સો આપણે મળીએ